અમદાવાદમાં ભારે વરસાદને લઈ 2 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। આ મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે, ત્યારે અખબારનગર અંડરપાસ અને મીઠાખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં પાણીની આવક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદને કારણે નદીમાં આવક વધવાની પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અમદાવાદ શહેરની જો વાત કરી લઈએ, અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે 2 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। અખબારનગર અંડરપાસ અને મીઠાખડી અંડરપાસ, આ બંને અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં પાણીની આવક વધવાની પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના 2 અંડરપાસ પણ બંધ કર્યા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અખબારનગર અંડરપાસ અને મીઠાખડી અંડરપાસ આ બંને બંધ કરવામાં આવ્યા છે। સંવાદદાતા કુશાંક સોની ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જી કુશાંક, શું વધુ વિગત? યસ, કારણ કે અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ અને તેમાં 11:30 સુધીના જે આંકડા સામે આવ્યા છે તેમાં 17 મિલીમીટર જેટલો વરસાદ છે સરેરાશ તે સમગ્ર અમદાવાદ શહેરમાં નોંધાયો છે, જેમાં સૌથી વધુ અમદાવાદના પૂર્વ ઝોનમાં 33 મિલીમીટર અને મધ્ય ઝોન છે તેમાં 32 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। મળતી માહિતી અનુસાર કોઈ પણ વાહન ચાલકો અખબારનગર અને મીઠાખડી અંડરપાસમાં પ્રવેશે નહીં અને કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના ન થાય તેના માટે અંડરપાસ છે તે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે। પાણી અંડરપાસમાં ભરાયા ન હોવાની માહિતી છે તે ઇજનેર વિભાગ પાસેથી સામે આવી છે, પરંતુ ભૂતકાળમાં પણ અનેક બસ છે, અનેક વાહન ચાલકો છે તે અંડરપાસમાં જતા ફસાઈ ગયા હોવાની સ્થિતિ સામે આવી છે અને તેના કારણે અંડરપાસ અત્યારે બંધ કરવામાં આવે છે। સિઝનની વાત કરવામાં આવે તો આજના દિવસમાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। 28.12 ઇંચ જેટલો સિઝનનો વરસાદ પડ્યો છે અને વાસણા બેરેજના 3 દરવાજા છે તે 1.5 ફૂટ અને એક દરવાજો 2 ફૂટ અત્યારે ખુલ્લો રાખી અને પાણીની જાવક માટેની જે પ્રક્રિયા છે તે કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ તરફથી કરવામાં આવી છે। આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, ભારેથી અતિભારે વરસાદની, અને તેને જોતા અલગ અલગ વિસ્તારમાં સવારથી વરસાદ ખાબકી રહ્યો છે। યસ જી કુશાંક, સમગ્ર જાણકારી બદલ આભાર। તો સલામતીના ભાગરૂપે અમદાવાદ શહેરના 2 અંડરપાસ કે જે બંધ કરવામાં આવ્યા છે, હાલ તો અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા ન હોવાની પણ જાણકારી છે, પરંતુ